હેલો ભૂલકાઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય આસપાસ. આસપાસ એટલે કે પર્યાવરણનો એકમ નંબર 16 છે કામનો મહિનો. તેમનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. ભૂલકાઓ, સ્વાધ્યાયનો અર્થ એ થાય કે તમારી પાઠ્યપુસ્તકની અંદર પાઠ સમજતી વખતે વચ્ચે જે પ્રશ્નો જવાબ આવે તે પ્રશ્નો જવાબ આજે હું તમને શીખવવાનો છું. પર્ટિક્યુલર પાઠ પૂરો થયા બાદ સ્વાધ્યાય છે નહીં, તો એ પ્રશ્નો જવાબ પાઠની વચ્ચે આવતા પ્રશ્નો જવાબ આજે તમને શીખવવાના છે. તો ચાલો સરસ રીતના વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઇક કરજો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. જો તમારે આ પ્રશ્નો જવાબ લખવાના હોય તો હું જ્યારે સમજાવતો હોય ત્યારે તમારે સમજી અને પછી વિડીયોને પોઝ કરી દેવાનો, એટલે કે સ્ટોપ કરી અને પછી તમારે એમાંથી લખી લેવાના અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો. સમજાવતો હોય ત્યારે સાથે સાથે લખતું જવાનું. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમ કીધું છે એ રીતના આપણે જવાબ આપવાના છે. તો પહેલું, ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખ્યો હતો? તો કે પત્ર છે આપણને ખ્યાલ છે. ગીજુભાઈએ આ પત્ર 82 વર્ષ પહેલાં લખેલો હતો. કેટલા વર્ષ પહેલાં? 82 એટલે કે 82 વર્ષ પહેલાં લખેલો હતો. બીજું, અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે આમાંથી કયા પક્ષી જોયા છે? એ કંઈ પક્ષી જોયા છે કે નહીં આમાંથી? તો કે હા, આ પત્રમાં આપેલા પક્ષીઓના નામમાંથી મેં કબૂતર, ચકલી, કાગડો, કોયલ, દરજીરો વગેરે પક્ષીઓને જોયેલા છે. ત્રીજો પ્રશ્ન, બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે અને ક્યાં ક્યાં? તો કે આ પક્ષીઓ સિવાય બતક, બગલો, ગીધ, સમરી, હોલો, પોપટ, મોર વગેરે પક્ષીઓ અમે જોયેલા છે. બરાબર, આપણે નામ આપ્યા. તમે કોઈ બીજા પક્ષી જોયા હોય તો તમે તેના પણ નામ આમાં લખી શકો છો. ભૂલકાઓ, તમારે આ લખવું હોય તો વિડીયોને પોઝ કરીને અત્યારે લખી શકો છો. જોઈએ આપણે આગળનો ક્વેશ્ચન નંબર 4. ચાલો, તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? જો જોયો છે તો તમે કઈ જગ્યાએ જોયો છે? તો કે હા, મેં મારો અમારા ગામના બગીચાના વૃક્ષ પર જોયો છે. અમારું ગામ, એનો બગીચો અને બગીચાના વૃક્ષ ઉપર મેં મારો જોયેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ષમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે? તો આપણે લખીએ કે મારું પ્રિય પક્ષી મોર છે. કયું છે? તો કે મોર એટલે કે પીકોક છે. તે પોતાના મોર પંખ ફેલાવી અને ઉડે છે. તેમના પીછા હોય પંખ ફેલાવી અને પછી ઉડે છે. તે ટેહુંક ટેહુંક અવાજ કરે છે. નેક્સ્ટ, છઠ્ઠો પ્રશ્ન, આ પક્ષી કયું છે? માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ એટલે કે ચાવી. તે રાષ્ટ્રીય પક્ષી છે. ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ તેમાં રહેલું છે. તો આ પક્ષી કયું છે? તો કે મોર છે. કયું છે? તો કે મોર એટલે કે પીકોક છે. જોઈએ આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 2. જો તમારા ઘરની આજુબાજુ અથવા તો ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો કે માળાની ખૂબ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો તમે એમ કરશો તો પછી પક્ષી ફરીવાર માળામાં આવશે નહીં. અવલોકન કરીને પ્રશ્નોના જવાબ આપો. માળાને તમારે અડવાનું નથી, ત્યાં જઈ અને અવાજ કરવાનો નથી. ખાલી દૂર ઊભા શાંતિથી તેમને નિહાળવાનું છે, એટલે કે જોવાનું છે. બરાબર, તો જોઈએ. તો કે પહેલું, માળો ક્યાં બનાવ્યો છે? તો કે માળો ઝાડની એક ડાળી પર બનાવ્યો છે. અહીંયા માળો લખેલું છે. શું લખેલું છે? તો કે માળો ક્યાં બનાવ્યો છે? તો કે ઝાડની એક ડાળી પર બનાવેલ છે. માળો શાનો બનેલો છે? તો કે માળો સૂકા ઘાસના તણખલા, સળીઓ અને તારના ટુકડાનો બનેલો છે. આગળ જોઈએ, માળો તૈયાર છે કે પક્ષી હજુ તેને બનાવી રહ્યું છે? તો કે માળો બનીને તૈયાર જ છે. માળો ઓલરેડી તૈયાર થઈ ગયો છે. ચોથો ક્વેશ્ચન, શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તો કે હા, તે કાગડાનો માળો છે. કયા પક્ષીનો માળો છે? તો કે કાગડાનો માળો છે. પાંચમું, પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો કે પક્ષી માળામાં નાના જીવજંતુ, રોટલીના ટુકડા અને અનાજના દાણા
આવી વસ્તુઓ લાવે છે. છઠ્ઠો ક્વેશ્ચન, માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? તો કે હા, માળામાં પક્ષી બેઠેલું છે. હા, કોઈ પક્ષી તો છે માળામાં. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો કે ના, મને લાગે છે કે માળામાં હજુ ઈંડા છે નહીં. આઠમું, તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? તો કે હા, માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકાય છે. કદાચ ઈંડામાંથી બચ્ચું બહાર આવી ગયેલું હોઈ શકે. નવમો પ્રશ્ન, જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમને ખાવા માટે શું લાવે છે? એટલે કે બચ્ચાના મા બાપ તેમના માટે અનાજના દાણા લાવે, રોટલીના ટુકડા અને જીવજંતુ લાવે છે. આવી વસ્તુ તેમના માતા પિતા છે તે બાળક માટે ખાવાનું લાવે છે, કારણ કે પક્ષી તો એ જ વસ્તુ ખાવાના છે. દાણા ખાય, જીવજંતુ ખાય, અનાજના ટુકડા ખાય. 10મો પ્રશ્ન, 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો કે 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં 2-3 વાર માળાની અંદર આવે છે. 2 થી 3 વખત કલાકમાં તો આવી જાય છે. 11મો પ્રશ્ન, કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? તો કે બચ્ચા લગભગ 1 મહિના પછી માળાને છોડી અને ઉડી જાય છે. પછી તે ઉડી જાય છે. 1 મહિના સુધી તે માળામાં બચ્ચાઓ રહે છે. પ્રશ્ન નંબર 3, તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. પોતાના દાંત વિશે શોધવાનું છે અને લખવાનું છે. તમારી ઉંમર કેટલી છે? તો કે 1 વર્ષ. ચાલો, તમારા દાંત કેટલા છે? તો કે મારા મોંમાં 24 દાંત છે. મારી ઉંમર 1 વર્ષ નથી, પરંતુ આ તો એમને લખેલી છે. આપણે 24 જેટલા દાંત છે. તમારા કોઈ દાંત તૂટી અથવા તો પડી ગયા છે? અને હા તો કેટલા? તો કે હા, મારા 4 દાંત તૂટી ગયા છે. કેટલા? 4 દાંત તૂટી ગયા છે. તમે કેટલા નવા દાંત આવ્યા છે? તો કે અત્યાર સુધીમાં માત્ર 3 નવા દાંત આવેલા છે. કેટલા? 3 દાંત આવ્યા છે, 4 તૂટ્યા છે. તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તો કે મારા ઉપર અને નીચે 2 દાંત પડી ગયા હતા, તેમાંથી 1 દાંત હજી આવ્યો નથી. કુલ 4 દાંત પડ્યા, 3 દાંત નવા આવ્યા, એટલે કે હજી 1 દાંત બાકી છે નવો આવવાનો, એ આવેલો નથી. દાંત વિષય વધારે શોધો. દાંત વિષયમાં વધારે શોધો, બરોબર? એટલે કે દાંત વિશે વધારે આપણે જોવાનું છે. તમારા મિત્રના દાંત જુઓ. ચાલો, જોઈ લીધા. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો. એક આગળનો અને એક પાછળનો દાંત દોરો અને આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? કંઈ ડિફરન્સ છે તે તમે જોઈ શકો છો? આગળનો એટલે આ, પાછળનો એટલે કે દાઢવાળો દાંત. તો કે હા, આગળના અને પાછળના દાંત અલગ અલગ જોવા મળે છે. દાંતનું ચિત્ર દરેકે જાતે દોરવાનું છે મિત્રો. હા, અને આગળ અને પાછળના દાંત જુદા છે. આગળના દાંત પાતળા છે અને પાછળના દાંત મોટા પહોળા, જેને દાઢ કહેવાય છે. ચાલો હું દોરું. આ છે આગળના દાંતનું ચિત્ર. શેનું છે? તો કે આગળનો દાંત. પાછળનો દાંત કેવો છે? તો પાછળનો દાંત કંઈક આ ટાઈપનો છે, બરોબર? આ ટાઈપનો કંઈક જાડો દાંત એવો છે. આ આગળનો દાંત, આગળનો દાંત, અને આ દાંત એ પાછળનો દાંત, જેને દાઢ પણ કહેવામાં આવે છે. શું જો અહીંયા પણ લખેલું છે, શું કહે છે? તો કે દાઢ. દાઢ પણ તેમને કહેવામાં આવે છે. ઓકે, દાઢ. તો આ બંને દાંત થઈ ગયા. તમારે દોરવાના હોય તો તમારી બુકમાં તમે દોરી શકો છો. લખવાનું હોય તો સાથે સાથે હું સાઈડમાં વયો જાઉં, વિડીયોને પોઝ કરીને તમે લખી પણ શકો છો. જોઈએ આગળ. ક્વેશ્ચન 5, કલ્પના કરો. પહેલું, જો તમારે આગળના દાંત ન હોય, બંને ઉપર નીચે, તો તમે જામફળ કેવી રીતના ખાઓ? અભિનય કરીને બતાવો કેવી રીતના. જો આ આગળના ઉપર અને નીચેના દાંત ન હોય તો જામફળ આમ કેવી રીતના ખાઓ? તો કે આમ સાઈડમાં જામફળ રાખીને ખાવું પડે. એમ અભિનય, એક્ટિંગ કરો મેં કરી એમ. તો કે દરેક વસ્તુના ટુકડા કરવા આગળના દાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો ગમે એ વસ્તુને કાપવી હોય ને, ટુકડો કરવો હોય તો આગળના દાંતનો ઉપયોગ થાય. પછી ચાવવી હોય તો આપણે બટકાને પાછળ લઈ જઈને પછી ત્યાં ચાવતા હોય,
બરોબર. અને જો આગળના, ઉપરના અને નીચેના બંને દાંત ન હોય તો જામફળના ટુકડા કરી શકાતા નથી. તેથી તેને ખાઈ શકાતું પણ નથી. ન ખાઈ શકાય. પાછળથી ખાવું હોય તો થાય, બાકી ખાઈ શકાય નહીં, અથવા તો ચીરું કરીને મોઢામાં મૂકવી પડે. ચાલો બીજું. તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ નથી, તો તમે કોઈ રોટલી આપે છે તો તમે કેવી રીતે ખાશો? બતાવો જોઈએ. તો કે આમ આગળ કરીને આગળથી આમ ચાવવું પડે, કારણ કે પાછળથી તો વ્યવસ્થિત ચવાવાનું નથી. આગળના દાંત હોવાથી આપણે રોટલીના ટુકડા તો કરી શકીએ છીએ, પરંતુ પાછળના દાંત ન હોવાથી રોટલીને ચાવી શકતા નથી. અને રોટલી ચાવ્યા વિના જ ગળામાંથી ઉતારવી પડે છે, અને જે પછી આપણને પચવામાં મુશ્કેલ પડે, તકલીફ પડે, બરાબર, અઘરું પડે. ત્રીજો પ્રશ્ન. તમારા મોંમાં એક પણ દાંત નથી, તો તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો? મોંમાં દાંત ન હોવાથી પ્રવાહી વસ્તુઓ અથવા તો પાયો કે મુલાયમ ખોરાક જેને ચાવવાની જરૂર ન હોય અથવા તો પેઢાથી ચાવી કે દબાવી શકાય તેવો જ ખોરાક ખાઈ શકાય. દાખલા તરીકે શીરો, રાબડી એટલે કે રબડી, અને રબડી તમારે યા જોવાનું, ભાત, જ્યુસ વગેરે, બરાબર, સુધારી લેવાનું રબડી. એટલે આવો ખોરાક ખાઈ શકાય. લખવું હોય તો તમારે વિડીયોને પોઝ કરીને તમે અત્યારે લખી શકો છો. આગળ જોઈએ. ચોથું. કરડા માણસો પાસેથી જાણો જેઓને દાંત હોતા નથી, તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી? તમારા બાપુજી હશે ને જેના દાંત પડી ગયા હશે, તો તેઓ અત્યારે કેવી કેવી વસ્તુ ખાઈ શકે છે તેમને તમારે પૂછવાની છે. તો કે મારા દાદા દાદીને દાંત નથી, તેમની પાસેથી જાણવા મળ્યું કે તે કડક ખોરાક જેવો કે ભાખરી, રોટલો, ફરસી, પૂરી, સિંગ ચણા વગેરે ખાઈ શકતા નથી. દાંત ન હોય એટલે ખવાતા નથી. ભૂલકાઓ, આની સાથે સાથે આ એકમનું આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ સરસ રીતના પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે એકદમ વ્યવસ્થિત રીતના તમામ પ્રશ્નોના જવાબ મેં તમને શીખવી દીધા છે. વિડીયોને તમારે અત્યારે લાઇક કરી દેવાનો છે. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે. જો કોઈ પણ વસ્તુ તમારે લખવાની બાકી હોય તો વિડીયોના આગળ પાછળ કરીને તમે લખી શકો છો, અથવા તો બીજી રીત, આમની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું એટલે ત્યાં આપણું ગ્રુપ આવી જશે, તેમાં જોઈન્ટ બટન દબાવી દેજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર. વોટ્સઅપ છે એમ ટેલિગ્રામ નામની એક અલગ એપ્લિકેશન છે તેમાં. ત્યારબાદ ઘણા લોકો એમ કહે છે કે સર તમારા વિડીયો બહુ સરસ છે, અમને વોટ્સઅપમાં મોકલો. તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની આપણી લિંક છે, તેની ઉપર ક્લિક કરીને ફોલો બટન દબાવી દેજો વોટ્સઅપમાં, એટલે તમે જોઈન થઈ જશો, બરાબર. અને તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ સરસ મજાના નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. અને હા, ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આવજો.